જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? આજે છે ઉત્તરાયણ. ઉત્તરાયણના દિવસે ગાયોને ચરો રાખવાથી બહુ મોટામાં મોટું દાન કહેવાય છે. તો આપણે ગાયોને ચરો અવશ્ય રાખવો જોઈએ. ઉત્તરાયણના દિવસે મહાદાન કહેવાય છે એટલા માટે. તો ચલો મિત્રો, આજે આપણે ગયા છીએ ગાયોને ચરો દેવા માટે. સરસ મજાનો ગાયો ચરો ખાય છે. બહુ ખુશી થાય છે ગાયોને ચરો ખવડાવીને. આનંદની લાગણી અનુભવીએ છીએ. સાથે સાથે ઉત્તરાયણની પણ બહુ મોજ ઘરે જઈને કરવાની છે છોકરાઓ સાથે. અને અમારા જમાઈઓ પણ આજે આવ્યા છે કપડવંતથી અને નડિયાદથી. સરસ મજાનો ગાયો ઉત્તરાયણના દિવસે આ ગાયોને ચરો ખાવાની પરંપરા હર હંમેશા રહે છે. એક મોજ જ આવે ખરેખર. તો હવે આવી ગયા છીએ આપણે ધાબા ઉપર. છોકરાઓ સાથે થોડીક ઉત્તરાયણ મનાવી છે. આ વખતે બહુ મનાવી નથી, પણ થોડી હજી મનાવી છે ઉત્તરાયણ. તો એને આપણે મોજ કરીએ. પવન સરસ છે ને પતંગો બહુ ચગે છે, એટલે સરસ માહોલ આ વખતે ઉત્તરાયણનો. બધા ધાબા ઉપર માણસો, જ્યાં જુઓ તો માણસો દેખાય છે. આ છે મારી કાકાની દીકરી, કપડવંતથી આવી છે. પાછળ દેખાય છે એ અમારા જમાઈ હતા. જો જમાઈને બધા બોનો ને બધી આવી ગયા છે. ભાણિયા આવ્યા. મોજ છે અલગ, સમજ્યા? આ છે મારી કાકાની દીકરી. આ છે અમારા જમાઈ કપડવંજવાળા. આ છે અમારી નડિયાદવાળી બોન, કાકાની દીકરી છે. પેલી નાની બેનની મોટી બેન છે. ભાણીઓ તેડીને બેઠી છે. બીજું અમારું ફેમિલી હતું બધું એ. તો ચલો હવે જઈએ આપણે જમાઈ જોડે. પતંગ ચગાવે છે. આ અમારા નડિયાદવાળા જમાઈ છે. પાછળ ઊભો છે એ અમારા કાકાનો દીકરો છે. ખૂબ જ મોજ છે. જમાઈની પતંગ કપાઈ ગઈ. તાળી વગાડો. જમાઈની પતંગ કપાઈ ગઈ. જમાઈ થઈ ગયા છે ફ્રી. હવે આ છે ફેમિલીની મોજ. આ છે અમારા બાજુના દબામાં અનિલભાઈ અને ભાભી અને આદિ. અનિલભાઈને એમને ખબર નથી, પણ મેં વિડીયો ઉતારી લીધો છે. જ્યારે જોશે ત્યારે એને ખબર પડશે, કોમેન્ટ કરશે કે આ વિડીયો ક્યારે ઉતાર્યો. આ છે એમની દીકરી. આનું નામ છે પરી. અનિલભાઈને એમને ખબર નથી, પણ મેં વિડીયો ઉતારી દીધો છે. હવે બીજો વિડીયો પણ અનિલભાઈનો ને એમનો ઉતાર્યો છે, પણ એમને એ ખબર નથી. આ લવલી કપલ. જો લવલી કપલ કેવું બેઠું છે મસ્ત. જેને એવું લાગે છે ગોવાના દરિયા કિનારે બેઠું હોય છે. ને પાછળ મકાનનો દ્રશ્ય પણ એવું જ દેખાય છે. આમ કેવું મસ્ત સરસ દેખાય છે. જો તો કોમેન્ટ કરો. તો
તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને, અને કોમેન્ટ કરવાનું તો ભૂલશો નહીં. આવી જ રીતે અમારા અવનવા વ્લોગ જોતા રહો. ત્યાં સુધી મળીએ. જય માતાજી.